નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નવા શિખર બનાવ્યા બાદ બજારમાં આવ્યો ઘટાડો. સેન્સેક્સ અને નિફ્ટી 5% વધારે ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યો 100 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો નિફ્ટીનો બાહુબલી રિલાયન્સ. લગભગ 18 મહિના બાદ પહોંચ્યો નવા શિખર પર. 1600 રૂપિયાને પાર નીકળ્યો ભાવ. માર્કેટ કેપ પણ 22 લાખ કરોડની નજીક. આઈટી શેર્સમાં આજે મોટી વેચવાલી. લગભગ 2% ઘટ્યો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. 2 થી 2.25% ઘટીને વિપ્રો, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. પરંતુ ડિફેન્સ, રિયલ્ટી અને પીએસયુ બેંક અને ઓટો શેર્સમાં રહી તેજી. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ શેર્સમાં આજે રહી જોરદાર ખરીદદારી. 4.5% ઉછાળા સાથે વાયદાના ટોપ ગેનર બન્યો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને સાથે જ અંબરમાં પણ સારી તેજી. વાયદામાં પ્રવેશવાના થોડા જ દિવસોમાં પ્રીમિયમ એનર્જી અને વારી એનર્જીમાં આવી વેચવાલી. પ્રીમિયમ એનર્જી 7.25% ઘટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર. વારી એનર્જીમાં પણ 5.5%નો ઘટાડો. તો આજની માર્કેટ એક્શનની આપણે વાત કરીએ તો આજે શરૂઆતી કારોબારમાં માર્કેટમાં મજબૂતી સાથે કામકાજ શરૂ થયા બાદ નવા હાઈસ બન્યા હતા, પરંતુ ત્યાં બજાર ટકી ન શક્યું અને ત્યાંથી બજારમાં એક ઘટાડો આવતો આપણને જોવા મળ્યો છે. તો જે રીતે આપણે વાત કરી, નિફ્ટીએ 26,373ના નવા હાઈસ બનાવ્યા હતા, પણ ત્યાંથી એક આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. સેન્સેક્સ ઉપર આપણે નજર કરી લઈએ. સેન્સેક્સના ક્લોઝિંગની વાત કરીએ તો 0.38%ની દબાણ સાથે 85,439 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની જે રીતે આપણે વાત કરી કે નવા હાઈસ, ત્યારબાદ 0.30%નું દબાણ બન્યું અને 26,250 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો 0.16%નું દબાણ, એટલે કે 101 પોઈન્ટનું દબાણ મિડકેપમાં પણ બન્યું. 61,265 પર મિડકેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.18%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે. 60,044 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો એ પણ નેગેટિવ તરફ આવી ગયો. દિવસના અંત સુધીમાં 1,086 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે અને 1,881 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આજના ટોપ લૂઝર કાઉન્ટર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર જે છે એચડીએફસી બેંક રહ્યો છે. 2.41%નું દબાણ અહીંયા આગળ એચડીએફસી બેંકમાં આવતું આપણને જોવા મળ્યું છે. અને ત્યારબાદ આઈટી સેક્ટરના 3 કાઉન્ટર ટોપ લૂઝરમાં સામેલ થયા છે. વિપ્રો 2.12%નું દબાણ, ઇન્ફોસિસ 2%ની આસપાસનું દબાણ અને એચસીએલ ટેકમાં પણ 2%નું દબાણ બન્યું છે. ત્યારબાદ ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, મેક્સ હેલ્થકેર અને ટીસીએસમાં પણ 1%ની ઉપરના દબાણ બનતા આપણને જોવા મળ્યા છે. હવે આપણે જો ટોપ ગેનર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ટોપ ગેનર્સ કાઉન્ટરમાં નેસ્લે ઇન્ડિયામાં આજે 2.73% જેટલી મજબૂતી આવતી જોવા મળી છે. બીએલની વાત કરીએ તો 2.64% મજબૂત આ કાઉન્ટર. આઈસર મોટર્સ 2%ની મજબૂતી અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.58% મજબૂત. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, એચયુએલ અને એક્સિસ બેંક લગભગ 2%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાલ. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને લગભગ 3 દિવસથી આપણે મજબૂતી સાથેનો ક્લોઝિંગ જોઈ રહ્યા હતા. આ સપ્તાહમાં આપણે જે રીતે જોયું, શરૂઆતમાં જ એક બજારમાં પહેલાં તો નવા હાઈઝ બન્યા નિફ્ટીના, પણ ત્યાં ટકી ન શક્યું અને પછી આપણે એક ઘટાડા સાથેનું કામકાજ થતાં જોયું. ક્લોઝિંગ જે થયું છે 26,250 પર. કઈ રીતે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આ ઘટાડાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ નિફ્ટીમાં કયા લેવલ જોઈ રહ્યા છો? ઇવનિંગ એન્ડ માર્કેટની વાત કરીએ તો આજના દિવસમાં એક ઘટાડો જરૂરથી આપણને જોવા મળ્યો છે 80-90 પોઈન્ટનો, 26,250. પણ સારી વસ્તુ એ છે કે 26,200ની ઉપર માર્કેટ અત્યારે ટકી રહ્યું છે, એટલે એક સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ અત્યારે. અને જો 26,200ના નીચે જો ક્લોઝ આવે છે તો પછી પાછું 25,900 અને એ જો બ્રેક કરે તો 25,700 સુધીના લેવલ આપણને માર્કેટ બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી થોડો કન્સર્ન વાળો બની રહ્યો છે. 200
ની નીચે ફર્ધર કરેક્શન પણ આપણે માર્કેટમાં આવતું જોવા મળી શકે. અને સામે બેંક નિફ્ટીની વાત કરીએ 60,000ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 58,800 58,500 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. એટલે ઓવરઓલ જે વ્યૂ અહીંયા બની રહ્યો છે એ થોડોક ડાયસી બની રહ્યો છે, થોડોક નેગેટિવ બની રહ્યો છે. ઓકે, તો થોડો ડાયસી, થોડો નેગેટિવ, થોડો કન્સર્ન, આ આપણે જે શબ્દ પ્રયોગ કર્યો છે, તો વેટ એન્ડ વોચ કરવાનું રહેશે નિફ્ટી અને નિફ્ટી બેંક બંને માટે, કુનાલજી? વેલ, ડેફિનેટલી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. કાં તો નિફ્ટીમાં કાં તો બેંક નિફ્ટીમાં થોડુંક વેટ એન્ડ વોચ કરો. અને ફર્ધર કરેક્શન જો આવે છે તો પછી આપણે ત્યાં ખરીદારી કરીને ચાલીશું. અત્યારે આ લેવલ પર કોઈ વ્યૂ ક્લિયર બની નથી રહ્યો. તો અત્યારે આ લેવલ્સ ઉપર અત્યારે તમારે માટે વેટ એન્ડ વોચ કરવાની જ સલાહ બની રહી છે. ફર્ધર ઘટાડો આવે છે તો આપણે બાઇંગ સાઇડે જવાનું વિચારી શકીએ છીએ. અત્યારે નિફ્ટી, બેંક નિફ્ટી પર કુનાલજીની સલાહ વેટ એન્ડ વોચની બની રહી છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ. આનંદ રાઠી શહેરના જીગર પટેલની નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ છે. 26,250થી લઈને 26,300ની આસપાસથી સ્ટોપલોસ તેઓ જોઈ રહ્યા છે 26,100નો અને ટાર્ગેટ 26,600નો બનતા જોવા મળી શકે છે. જીગર પટેલની સલાહ નિફ્ટી 50 ફ્યુચરને બાય કરવાની. હવે નજર કરીએ કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 26,200થી લઈને 26,230ની આસપાસ. સ્ટોપલોસ તેઓ જોઈ રહ્યા છે 26,140નો અને ટાર્ગેટ 26,280થી 26,350નો રહેતા જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે અન્ય નિષ્ણાતોની નિફ્ટી પર સ્ટ્રેટેજીની. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે અને એમની સાથે આપણે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ. કુનાલજી, HDFC બેંકમાં આજે આપણને ખાસું દબાણ બનતું દેખાયું અને એ બેંક નિફ્ટીને થોડો ડ્રેગ કરી ગયો, છતાં એક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ બેંક નિફ્ટીનું આવ્યું છે, કારણ કે ઘણી PSU બેંક અહીંયા આગળથી સપોર્ટ કરી રહી હતી. તો HDFC બેંકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને PSU બેંકમાંથી SBI બેંક પણ પોઝિટિવ હતી અને બીજી યુનિયન બેંક જેવી બેંકે પણ એક સારો એવો સપોર્ટ કર્યો છે. તો કઈ રીતની આપણી PSU બેંક ઉપર પણ સલાહ બનશે? HDFC બેંકની સૌથી પહેલા વાત કરી લઈએ. આજના દિવસમાં 2% ઘટાડો આપણને અહીંયા જોવા મળ્યો છે. બટ નીચલા મથાળે જોવા જઈએ તો 970નો એક ઘણો સારો સપોર્ટ છે. 970 મને લાગતું નથી બ્રેક કરે. જો બ્રેક કરે તો પછી ફર્ધર ઘટાડામાં આપણને નીચે 940 સુધીના પણ લેવલ HDFC બેંક બતાવી શકે. અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. 970થી લઈને 940ના લેવલનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખીને ચાલી શકીએ. ઓકે, તો એક ઘટાડા તરફનો વ્યૂ HDFC બેંક માટે 970થી લઈને 940. અને અન્ય બેંકમાંથી આપની કઈ રીતની સલાહ? કેમ કે પ્રાઇવેટમાં એક્સિસ બેંક જેવી બેંક પોઝિટિવ કારભાર કરી રહી હતી અને PSU બેંકમાં SBI હોય કે યુનિયન બેંક હોય એક સારી મજબૂતી બતાવી રહ્યા હતા. વેલ, અન્ય બેંકોની વાત કરીએ તો PSU બેંકમાં નો ડાઉટ આજના દિવસમાં એક સ્ટેબલ મોમેન્ટમ હતી. PSU બેંક આજે 0.5% ઉછાળા સાથે આપણને બંધ થતી જોવા મળી. બટ યુનિયન બેંક, SBI બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયાએ ઘણી સારી મોમેન્ટમ આપણને બતાવેલી છે. તો લેટ્સ ફોકસ ઓન ધ યુનિયન બેંક, જે 162ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને આપ્યું છે. પ્લસ જોવા જઈએ તો જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું 156નું, એનો પણ આપણને યુનિયન બેંકે જે બ્રેકઆઉટ છે બતાવ્યું છે આજના દિવસમાં. લાઇકલી ચાન્સીસ છે ઉપલા મથાળે 170 અને 170 જો બ્રેક કરે તો 180 સુધીમાં પણ લેવલ આપણને યુનિયન બેંક બતાવી શકે છે વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 156. પણ અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો યુનિયન બેંક ઉપર તમે જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો 156 સ્ટોપલોસ સાથે. 180નો ટાર્ગેટ, નવી પોઝિશન બનાવવાની સલાહ નથી. તો આ આપણે યુનિયન બેંકની ખાસ કરીને વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ IT સ્ટોક્સની, જ્યાં આજે આપણે ખાસો ઘટાડો જોયો. નિફ્ટીના ટોપ લૂઝરમાં 3 કાઉન્ટર IT સ્ટોક્સ દેખાયા છે. વિપ્રો 2%નું દબાણ, ઇન્ફોસિસ 2%નું દબાણ, HCL પણ લગભગ 2%નું દબાણ. IT સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? IT સ્ટોક્સ જોવા જઈએ ને તો સ્ટાર્ટિંગ ઓફ 2026 IT સ્ટોક્સ મોસ્ટલી લેગિંગ રહ્યા છે. 1.5%ના ઘટાડા સાથે IT કાઉન્ટર આપણને બંધ થતું જોવા મળ્યું છે. થ્રુઆઉટ ધ કાઉન્ટર વિપ્રો, ઇન્ફોસિસ, HCL ક્યાંક ને ક્યાંક 2-2.5% નીચે ઘટાડા સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે.
વ્યૂ ઓવર આઈટી કાઉન્ટરને લઈને અત્યારે નેગેટિવ સાઈડનો છે. એમાં પણ જો ઇન્ફોસિસની વાત કરું તો લાઇકલી ચાન્સીસ છે 1530 1535 સુધીના લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. એલટીઆઈની વાત કરીએ તો એલટીઆઈ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો 6060 લેવલ પર છે. એમાં પણ 5800ના લેવલ પર આવે એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે. પણ ટીસીએસની વાત કરીએ તો ટીસીએસ પણ જોવા જઈએ તો ત્યાં 3216 પાસે ટ્રેડ કરે છે. એમાં પણ 3150 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આઈટી કાઉન્ટર્સને લઈને એ થોડોક નેગેટિવ સાઇડ જ બની રહ્યો છે. ઓકે, તો આઈટી કાઉન્ટર ઉપર પણ નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ઘટાડો આગળ પણ અહીંયા આગળથી વધતો જોવા મળી શકે છે. કુનાલજી, હવે રિલાયન્સની વાત કરી લઈએ. રિલાયન્સમાં પણ આજે આપણે જોયું કે નવા રેકોર્ડ સ્તર બન્યા. 1600ની ઉપર કાઉન્ટર જતું દેખાયું, પણ ત્યાંથી થોડો ઘટાડો આવ્યો અને લગભગ 0.15% આ દબાણ સાથે આ કાઉન્ટર પણ આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે, લગભગ 1578ની આસપાસ. તો રિલાયન્સ માટે આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, રિલાયન્સ આજે જોવા જઈએ તો શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી દીધી છે અને વ્યૂ જોવા જઈએ તો નેગેટિવ સાઇડનો છે. કાલના દિવસમાં જો 1575ના નીચે જો ક્લોઝિંગ આવે છે અથવા તો ટ્રેડ કરે છે તો જે લાઇકલી ચાન્સીસ છે 1520 સુધીના પણ લેવલ આપણને રિલાયન્સ બતાવી શકે. ઓવરઓલ જે વ્યૂ બન્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ ત્યાં રિલાયન્સમાં બની રહી છે. ઓકે, 1520 સુધીના ટાર્ગેટ નીચેની તરફ આવતા જોવા મળી શકે છે. તો આ અહીંયા આગળથી રિલાયન્સની વાત કરી છે અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નો સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચામાં આગળ વધીશું. વધુ સ્ટોક્સની અહીંયા આગળથી જો વાત કરી લઈએ, આજે એફએમસીજી સ્ટોક્સની અંદર મજબૂતી આવતી જોવા મળી છે અને નેસ્લે ઇન્ડિયા ખૂબ સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. લગભગ 3.25% આસપાસની નેસ્લે ઇન્ડિયાની અંદર આપણને મજબૂતી આવતી જોવા મળી છે. આ ઉપરાંત પણ એફએમસીજીના સ્ટોક્સમાં આજે આપણને એક ખરીદારી આવતી જોવા મળી હતી. તો કઈ રીતે આપ એફએમસીજી સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર સલાહ આપશો? વેલ, એફએમસીજી સ્ટોક પરથી બીજા સ્ટોકની વાત કરીએ તો મેરિકો પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. મેરિકો આજના દિવસમાં 773ની ઉપર આપણને ક્લોઝિંગ બતાવેલું છે. ડેફિનેટલી ખરીદી કરીને ચાલો. 765ના લેવલનું બ્રેકઆઉટ પણ આપણને આ કાઉન્ટર બતાવેલું છે. લો લેવલ પર 750ના એસએલની સાથે મેરિકો પ્રેશર લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 751નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 820નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો મેરિકોમાં પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 820 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળ ખરીદી કરીને ચાલી શકો છો. તો મેરિકોમાં ખરીદી કરો. 791નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 820નો સ્ટોપ લોસ 750નો ધ્યાને રાખશો. તો આપણે અહીં આગળથી મેરિકોની વાત કરી છે. કુનાલજી, દેવ્યાની અને સેફાયર આ સ્ટોક્સ ઉપર જે ન્યૂઝ આવતા દેખાયા હતા, ત્યારબાદ આજે પણ આ બંને સ્ટોક્સમાં મોટા ઘટાડા જોવા મળ્યા છે. આ સ્ટોક્સમાં આપની કઈ રીતની સલાહ બનશે? બંને સ્ટોકની વાત કરી લે. સૌથી પહેલા દિવ્યાનીની વાત કરીએ. દિવ્યાની અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 5%ના ઘટાડા સાથે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી નેગેટિવ સાઇડનો છે. 122 સુધીના લેવલ આપણને દિવ્યાનીમાં આવતા જોવા મળી શકે. અને સેફાયરની વાત કરીએ તો સેફાયર ફૂડ અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, આમાં પણ આજના દિવસમાં જોવા જઈએ તો 60%નું કરેક્શન આવતું જોવા મળ્યું છે. ડેફિનેટલી વ્યૂ નેગેટિવ સાઇડનો છે. 220નું લેવલ આપણને બતાવે. 220 જો બ્રેક કરે તો પછી ફર્ધર ઘટાડામાં હજુ પણ નેગેટિવ રિટર્ન આપણને જોવા મળે, જેમાં 200 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે રેડી છે. તો બંને સ્ટોક અત્યારે આ લેવલ પર નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરે છે. અવોઇડ કરે વધારે સારું રહેશે. હવે આપણા ટ્રેડિંગ કોલ્સ, આપની પસંદગીના સ્ટોક કયા રહેશે એ જાણી લઈએ. પસંદગીના સ્ટોકની વાત કરીએ તો બે સ્ટોક એવા છે જેમાં એક સારી મોમેન્ટમ આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે. સૌથી પહેલા મેટ્રોપોલિસ છે. જો આ કાઉન્ટર આપણને સારું બ્રેકઆઉટ અત્યારે બતાવેલું છે. આજના દિવસમાં 6% ઉપર કાઉન્ટર આપણને ક્લોઝ આવતા જોવા મળ્યું છે. 2050ની અરાઉન્ડ કાઉન્ટર છે. ખરીદી કરીને ચાલો 2000ના એસએલની સાથે. ટાર્ગેટ અને એસએલની વાત કરી લઈએ તો જે પ્રમાણે આજના દિવસમાં આ સ્ટોકે આપણને બ્રેકઆઉટ બતાવેલું છે, જે પ્રમાણે વોલ્યુમ એક્ટિવિટી આપણને આમાં થતી જોવા મળી રહી છે. પહેલો ટાર્ગેટ અહીંયા આપણને 2090 આવતો જોવા મળી શકે છે. 2090 જો બ્રેક કરે તો 2150 સુધીના પર લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. સો મેટ્રોપોલિસ પર અહીંયા એક વખત ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે કાઉન્ટર છે એચએલ છે.
આજના દિવસમાં ઘણી સારી મોમેન્ટમ આપણને ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટરમાં જોવા મળી છે. એમાં પણ એચએલ બાકાત નથી રહ્યો. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 4,526 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જોવા જઈએ તો 4,400 નો અહીંયા એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરી લઈએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મથાળે 4,625 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે 4,625 જો બ્રેક થાય છે તો પછી તમને ઉપલા મથાળે 4,780 નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. સો એચએલ અને મેટ્રોપોલિસ બંનેથી ખરીદી કરીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે. ઓકે, તો કુનાલજીની પસંદગીના સ્ટોક મેટ્રોપોલિસ અને એચએલ ખરીદી કરીને ચાલો. મેટ્રોપોલિસની વાત કરી લઈએ તો 2,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 2,090 અને એના બાદ 2,150 ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. અને ડિફેન્સમાં આજે સારી મજબૂતી રહી. એચએલ ઉપર તમારે માટે ખરીદી કરવાની સલાહ. 4400નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની વાત કરીએ તો 4,625નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 4,780નો બીજો ટાર્ગેટ પણ તમને બનતો જોવા મળી શકે છે. તો મેટ્રોપોલિસ અને એચએલ પર ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ કુનાલજી, આજે આપણને રિયલ એસ્ટેટના સ્ટોક્સમાં પણ સારી મજબૂતી જોવા મળી. શોભાના Q3 અપડેટ આવ્યા બાદ આ સ્ટોક લગભગ 6.5% આસપાસ મજબૂત થયો. પ્રેસ્ટીજ એસ્ટેટ 3% ગોદરેજ પ્રોપર્ટી પણ 3% જેવો મજબૂત રહ્યો છે. તો રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપણું ધ્યાન બની રહ્યું છે? એટલે શોભાની વાત કરીએ, રિયલ એસ્ટેટમાં અથવા તો ડીએલએફની વાત કરીએ, જે પ્રમાણે ઓવરઓલ રિયાલિટી કાઉન્ટર આજે પરફોર્મ કર્યું છે, 2%ના મોમેન્ટમ સાથેનું જે ક્લોઝિંગ આપેલું છે, આ બધામાં મારો વ્યૂ ડેફિનેટલી લોઢા પર અત્યારે પોઝિટિવ સાઈડનો છે. નો ડાઉટ શોભા 6% ઉપર છે, પ્રેસ્ટીજ 3% ઉપર છે, ગોદરેજ પ્રોપર્ટીઝ 2% ઉપર છે. બટ ફોકસ કરો લોઢા જે પ્રમાણે સપોર્ટ લઈને આ કાઉન્ટરે જે મોમેન્ટમ બતાવી છે, 1120ના લેવલ પર ટ્રેડ કરે છે, ડેફિનેટલી અહીંયા પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 1090 ના એસએલની સાથે અત્યારે 1120 પાસે છે. 1090 નો એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 1145 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 1180 સુધીના પણ ટાર્ગેટ આવતા જોવા મળી શકે. સો લોઢા પર અત્યારે આ લેવલ પર એક વખત વ્યૂ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી લોધા ઉપર તમે ફોકસ કરી શકો છો. ખરીદી કરીને ચાલવાની સલાહ. અને લોધામાં 1,090નો સ્ટોપ લોસ. ટાર્ગેટની જો વાત કરીએ તો 1145નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 1180નો બીજો ટાર્ગેટ પણ તમને બનતો જોવા મળી શકે છે. અને રિયલ એસ્ટેટની સાથે સાથે સિમેન્ટ સ્ટોકમાં પણ ખરીદી આવતી આજે આપણને જોવા મળી. ઇન્ડિયા સિમેન્ટ 3.5% મજબૂત, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ 2% મજબૂત રહ્યો છે. તો સિમેન્ટ સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર કોઈ ખાસ વ્યૂ બની રહ્યો છે કુનાલજી? એટલે અલ્ટ્રાટેકની વાત કરીએ, એસીસની વાત કરીએ, ઓવરઓલ જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે કાઉન્ટરમાં, વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર મારો પોઝિટિવ સાઈડનો છે. ખાસ કરીને અલ્ટ્રાટેક કાઉન્ટર 1287 પાસે ટ્રેડ કરે છે. સારી વેરેલી આ કાઉન્ટર બતાવી છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 11,000 ને 11,640 ના એસએલની સાથે તમે પોઝિશન બનાવો. અત્યારે 12,87 ના લેવલ પર અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂની વાત કરીએ તો ઉપલા મથાળે 12,450 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 13,000 સુધીના પર લેવલ એટલે ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર અહીંયા આગળથી ખરીદારીની સલાહ. 12,450 અને એ બ્રેક કરે તો 13,000 સુધીના ટાર્ગેટ બની શકે છે. 11,640ના સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આપણે વારી એનર્જી જેવા કાઉન્ટર પર નજર કરીએ તો આજે અહીંયા એક ખાસો 5-5.5%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? આના ચાર્ટ કેવા લાગી રહ્યા છે? એટલે વારીની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો આજના દિવસમાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે. 2714 પાસેનું કાઉન્ટર છે. વ્યૂ ડેફિનેટલી થોડોક નેગેટિવ સાઈડનો થઈ રહ્યો છે. 2525 સુધીના લેવલ આપણને વારીમાં આવનાર દિવસમાં જોવા મળી શકે છે. ઓકે, તો એક નેગેટિવ વ્યૂ 2550 સુધીના અહીંયા આગળથી લેવલ્સ જે છે એ બનતા જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી વારી એનર્જીસની પણ વાત કરી છે. પણ આપણે જો નજર કરી લઈએ, આજે જે મેટલને લગતા સ્ટોક છે એમાં મજબૂતી જોવા મળી છે. ટાટા સ્ટીલ પણ 1.5% જેવો મજબૂત રહ્યો છે. સેલમાં પણ આજે મજબૂતી રહી છે. તો મેટલમાંથી કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ? મેટલ કાઉન્ટરની વાત કરીએ તો ઓવરઓલ સારી મોમેન્ટમ આપણને મેટલ કાઉન્ટરમાં જોવા મળી છે. અડધો ટકાથી બી ઉપરની મોમેન્ટમ આજના દિવસમાં મેટલ કાઉન્ટરમાં આપણને બતાવી છે.
હિન્કોપર, અપોલો, એપીએલ, અપોલો, ટાટા સ્ટીલ, જેએસએલ દરેક કાઉન્ટરે સારી એવી રેલી આજના દિવસમાં આપણને બતાવી છે. પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ મારો બની રહ્યો છે ચાર્ટને જોતા ને એ બધાને જોતા, તો મને એવું લાગે છે કે એપીએલ, અપોલો પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે. કાઉન્ટર 1960 પાસઠ ત્યાં ટ્રેડ કરી રહ્યો છે. 1900ના એસએલની સાથે અહીંયા પોઝિશન બનાવીને ચાલો. અને ટાર્ગેટની વાત કરીએ તો એનો જે પ્રમાણે અત્યારે અપટોપ ટ્રેડ કરી રહ્યો છે ઉપલા મથાળે 2020નો પહેલો ટાર્ગેટ 2020 બ્રેક કરે તો 2100નો ટાર્ગેટ પણ આપણને અહીંયા આવતો જોવા મળી શકે. ઓકે, તો અપોલોની આગળથી આપણે ખાસ વાત કરીએ 2100 સુધીના જે ટાર્ગેટ છે એ તમને અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. ઓટો કાઉન્ટર્સની અહીં આગળથી આપણે વાત કરી લઈએ. કઈ રીતે અહીંયા આગળ તમારી સલાહ બની રહી છે? કારણ કે આજે આઈસર મોટર્સ પોઝિટિવ કારોબાર બંધ થતો દેખાયો છે. 2% મજબૂતી. મારુતિ સુઝુકીમાં પણ આ જ રીતનો કારોબાર રહ્યો છે. અને એમએનએમ પર પણ જો નજર કરીએ તો ત્યાં 5% કરતાં વધારેનું 0.32% જેવું દબાણ બનતું જોવા મળ્યું છે. ઓટો કાઉન્ટર્સને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઓટો કાઉન્ટર્સની વાત કરીએ, એમએનએમની વાત કરીએ, મારુતિની વાત કરીએ, હીરો મોટોકોર્પની વાત કરીએ, દરેક કાઉન્ટર્સ, આઈસરની વાત કરીએ તો સારા એવા લેવલ આપણને ઓટો કાઉન્ટર્સમાં આવતા જોવા મળી રહ્યા છે. આઈસર મોટર્સ સાથે આ 500 પાસે ટ્રેડ કરે છે. જે પ્રમાણે બ્રેકઆઉટ અનચાર્ટેડ ટેરિટરીમાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, લાઇકલી ચાન્સીસ છે 7600 થી લઈને 7680 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. મારુતિ જે 17170ના લેવલ પર ટ્રેડ કરે છે એમાં પણ ઉપલા મથાળે જોવા જઈએ તો 17500 17700 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. ઇવન હીરો મોટોકોર્પ જે ત્યાં 5990ના લેવલ પર ટ્રેડ કરે છે, જે અનચાર્ટેડ ટેરિટરીમાં છે, એમાં પણ એવું લાગે છે કે જેનો હાઈ બનેલો છે 6388ની અરાઉન્ડનો એ પણ ટચ કરી શકે છે. તો ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ઓટો સેક્ટરને લઈને અત્યારે આ લેવલ પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. ઓકે, તો આપણે ઓટો કાઉન્ટર્સની વાત કરી અને આજે આપણે ફોકસમાં એસીને લગતા કાઉન્ટર્સ પણ જોયા, જ્યાં ખરીદારી થતી આપણને દેખાય. વોલ્ટાસ હોય, પીજીએલ હોય, અંબર એન્ટરપ્રાઇઝ હોય, આ બધા અપમૂવ બતાવી રહ્યા હતા. લગભગ 3 થી 5%ની ઓવરઓલ તેજી આ બધા સ્ટોક્સમાં હતી. અહીંયાથી કોઈ કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું છે? વેલ, વોલ્ટાસ છે અને બીજા કાઉન્ટર્સની વાત કરીએ તો જે કાઉન્ટર્સ અત્યારે મને પસંદ આવી રહ્યું છે, બટ ઓબ્વિયસલી વોલ્ટાસ છે. 1425ની ઉપર કાઉન્ટર સસ્ટેન થયો છે. 1476 પાસે કાઉન્ટર ટ્રેડ કર્યો છે. ડેફિનેટલી અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 1515નો પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો 1580નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો 1515 અને 1580ના ટાર્ગેટ માટે વોલ્ટાસ પર ખરીદી કરવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ કુનાલજી, આપણે ઘણા બધા સ્ટોક્સની ચર્ચા કરી છે અને હવે સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વાત કરી, જે પણ સ્ટોકની આજે ચર્ચા કરી છે, વ્યૂ આપ્યું છે, રિકમેન્ડેશન આપ્યું છે, એમાં કોઈ મારી પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ વાઇઝ પોઝિશન સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.